સૂત્રને પ્રેમથી જરાક જોવો તો સૂત્રને યાર પ્રેમ કરો, સૂત્ર તમને પ્રેમ કરશે ને યાદ રહી જશે. તો હવેથી કોઈ સૂત્રને લખીને ગોખવાની જરૂર નથી, સૂત્રને પ્રેમ કરવાની જરૂર છે, સૂત્રને શાંતિથી જોવાની જરૂર છે. સૂત્ર તમને સામું આવશે. એફઆઈએ યુઆઈને અને યુએ એફઆઈને કીધું હમ બને તુમ બને એક દૂજે કે લીએ. નમસ્કાર બાળકો, આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 13 જે તમારું લગભગ હોટ ફેવરેટ ચેપ્ટર છે અને આ ચેપ્ટરનું આપણે મધ્યક ટોપિક જોવાનો છે. 3 મુખ્ય ટોપિક છે એના, મધ્યક, બહુલક અને મધ્યસ્થ. એમાંથી આપણે જોવાનું છે આજે મધ્યક. બહુ સારી, સિમ્પલ અને સ્વીટ રીતે, કોઈ વધારે લોડ લેવાની જરૂર નથી, કોઈ રોકેટ સાયન્સ નથી, એકદમ. અને મને વિશ્વાસ છે કે તમે 10મા ધોરણ સુધી પહોંચ્યા છો એટલે નોર્મલ ગુણાકાર, ભાગાકાર અને આ બધી વસ્તુ નોર્મલ સિમ્પ્લિફિકેશન તમને આવડે છે. તો વાત એ કરવી છે કે આ મધ્યકનું સૂત્ર છે, એ પહેલાં મધ્યકનું સૂત્ર છે એ યાદ રાખવાની જરૂર છે. સૂત્ર યાદ હશે પછી આખી પ્રોસેસ જોશું, બરાબર. રકમ એક લખેલી છે, આ રકમનો જે જવાબ આવશે એ આપણે બહુ સાદી અને સિમ્પલ રીતે શીખવાના છીએ. સાથે સાથે આ સૂત્ર આને કઈ રીતે યાદ રાખવું એની એક તમને બહુ સરસ મજાની માસ્ટર ટીપ તમને આપીશ આ વિડીયોમાં, ધ્યાનથી જોજો. તો મધ્યક છે ને ભાઈ, મધ્યકને આપણે x બાર વડે દર્શાવતા, તમને યાદ હોય તો, કે ભાઈ મધ્યક છે એ શું છે તો કે x બાર. હવે આપણે, તમે ટેક્સ્ટ બુકમાં જોશો ને તો મધ્યકની 3 રીત આપેલી છે. એકદમ સીધી સાદી રીત એટલે સીધી રીત, પછી ધારેલા મધ્યકની રીત અને પછી પદ વિચલનની રીત. હવે તમને એમ થાય કે સર તો તમે અમને આ વિડીયોમાં 3 રીત શીખવાડશો? નહીં ભાઈ, આપણે 3 રીત શીખવાની કોઈ જરૂર છે નહીં. કારણ એવું છે કે છેલ્લા બોર્ડના 5 પેપરના તમે એનાલિસિસ કરો તો એ 5 પેપર પહેલાં એટલે કે 2024 પહેલાં, જે 2023-22 જ્યારે એક્ઝામો લેવાતી બોર્ડની, ત્યારે એવું કહેતા કે ભાઈ આ ઘણીવાર આવી જતું કે ભાઈ આ મધ્યક શોધો તમે પર્ટિક્યુલર આ રીત વડે. પણ હવે એવું કહેતા નથી. અને સ્વાધ્યાયમાં એક એવો દાખલો છે કે જેમાં વર્ગ લંબાઈ સમાન નથી, તો ત્યાં તમારે સીધી અથવા તો ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરવો પડે કે જેમાં h ન આવે. એ જોશું હમણાં આપણે. પણ આ છેલ્લા 4 જે 2024થી લઈ અને આ 2026નું તમે પેપર આપ્યું, એમાં માર્ચ જૂનના પેપરો ગણીને ચાલો એટલે છેલ્લા 5 થી 6 પેપરોમાં ક્યાંય પર્ટિક્યુલર કહેતા નથી કે ભાઈ આ જ રીતે દાખલો ગણવાનો એમ. તો આપણે એની સિમ્પલમાં સિમ્પલ જે રીત છે ને, પદ વિચલનની રીત, નામ સીધી રીત ભલે રહ્યું પેલી રીતનું, પણ એ સીધી નથી, એમાં બહુ મોટા મોટા કેલ્ક્યુલેશન આવે છે ગુણાકારના. જ્યારે પદ વિચલનની રીત છે આપણી સ્ટેપ ડેવિએશન મેથડ, આમાં એકદમ સિમ્પલ રીતે દાખલાનો જવાબ આવે. હા ભાઈ, દાખલાનો જવાબ આવે ને આવી ગેરંટી છે. ગમે એવા તમને કદાચ ગણિતમાં ગમે એવો ડર લાગતો હોય, હું અહીંયા તમારી માટે એટલા માટે જ છું, તમારો ગણિતનો ડર કાઢવા માટે. તમે સાચું નહીં માનો, મારી એકેડમીમાં જે બાળકો છે ને એ જ્યારે આવે, કોઈ નવા ફ્રેશર આવે છે ને ત્યારે એને ગણિતનો એટલો બધો હાવ અને ડર હોય છે. એમાં ક્યાંક ને ક્યાંક એટમોસ્ફિયરનો આપણે વાંક કાઢી શકીએ. ઘણીવાર એવું બને કે તમને જે ટીચિંગ આપે છે એનો વે ઓફ ટીચિંગ છે, એના કારણે તમને મેથ્સ બોરિંગ લાગી શકે અથવા તો તમને એમાં ડર લાગી શકે. પણ હું એટલા માટે જ છું ભાઈ તમારી સામે. આપણે મેથ્સને એકદમ આમ રમતા રમતા ગણવું છે, મજાથી ગણવું છે, મજા કરતાં કરતાં ગણવું છે અને બહુ સારા માર્ક લાવવા છે. ફરીથી આવીએ આપણે આપણા ટોપિક ઉપર. તો આપણે પદ વિચલનની રીત આજે શીખવાના છીએ. કઈ રીતે? પહેલા એનું સૂત્ર એનું કયું છે તો કે ભાઈ x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui, સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h.
સૂત્ર યાદ રાખવા માટે ચાહે બહુલકનું હશે, આ મધ્યકનું હશે કે મધ્યસ્થનું હશે, સૂત્ર યાદ રાખવા માટેની બહુ સિમ્પલ ને સ્વીટ ટિપ્સ તમને કહું ને તો સૂત્રને એકદમ લોજિકલ બનાવો, ગોખો નહીં. તમને એવું થાય કે સર હું હમણાં તમે સૂત્ર લખાવ્યું છે, હું આમ 5 કે 10 વાર લખી નાખીશ ને એટલે મને યાદ રહી જશે. કેટલા ચાન્સ છે વિચારો તો. અને કેટલા ચાન્સ છે કે તમે આ સૂત્ર યાદ રાખ્યા પછી બીજા બહુલકના, મધ્યસ્થના કે બહુપદીના, વાસ્તવિક સંખ્યાના, યામ ભૂમિતિના કોઈ પણ દાખલા ગણશો ત્યારે આ સૂત્ર તમને યાદ જ રહી જશે. એવી કોઈ ગેરંટી છે? હા, બહુ ઓછી. પણ એની જગ્યાએ કોઈ લોજિકલ દિમાગથી, લોજિકલ મગજથી જો આને આપણે યાદ રાખીએ તો આ પરમનન્ટ યાદ રહી. અમે આ ટેકનિક્સનો ઉપયોગ કરીએ અમારા ક્લાસમાં. હું સૂત્ર લખાવું, બાળકો શાંતિથી સૂત્ર જોવે, પોતાની આંખો બંધ કરે. એકે વાર લખ્યું નથી, હજી યાદ રાખજો, એકે વાર લખ્યું નથી, પોતાની આંખો બંધ કરે અને સૂત્ર બોલે. એવું નહીં હોશિયાર વિદ્યાર્થી, દરેક 60+ સ્ટુડન્ટ છે તો 60+ બધા બોલે. તો આ ટિપ્સ શું છે? તો ટિપ્સ એવી છે કે લોજિકલ રીતે યાદ રાખવા માટે તમે એને એકદમ આમ વ્યવહારિક બનાવો. હવે સૂત્રમાં તમે ધ્યાનથી જોવો ને તો એ અને એચ આવે છે. શરૂઆત એ થી થાય, અંત એચ થી થાય. તો સૂત્રને એક પ્રાણી તરીકે ઇમેજિન કરો. માનો કે સૂત્ર છે ઘોડો છે, હોર્સ. તો આ સૂત્રમાં ઘોડાનું મોઢું છે એ છે અને પૂંછડું છે એ એચ છે. સમજ્યા? મોઢું એ છે, પૂંછડું એચ છે. સૂત્રને એક પ્રાણી તરીકે વિચારો તો તમને ખબર પડે કે પ્રાણી હશે તો મોઢું પૂંછડું હશે, અને મોઢું છે એ છે અને પૂંછડું છે એચ છે. વચ્ચેનો મસાલો શું છે? તો કે સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. કાંઈ છે નહીં. એટલે પહેલી વસ્તુ તો એ છે, તમે વિડીયોને શાંતિથી પહેલાં પોઝ કરો, એટલે કે થોડીક વાર માટે હોલ્ડ ઉપર રાખો, સ્ટોપ કરો, સ્ક્રીન શરૂ રાખો ને એમાં શાંતિથી આ સૂત્રને ખાલી જુઓ. વાંચવાનું નથી, ખાલી જુઓ. એટલે તમારી જે ઇમેજિનેશન મેમરી છે ને એને એક ફોટા તરીકે યાદ રાખશે અને ફોટો જલ્દી યાદ આવે. હું તમને એમ કહું રશ્મિકા મંદાના, તો તમને રશ્મિકા મંદાના છે આમ આ રશ્મિકા છે એ શબ્દ લખેલા આવ્યા હિન્દીમાં, ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં, કે રશ્મિકાનો ફોટો સીધો આવ્યો? હા, રશ્મિકાનો ફોટો સીધો આવ્યો મગજમાં. બરાબર ને? હું તમને એમ કહું કે ભાઈ આપણો આમ ધુરંધર વાળો યાદ કરો તો રણવીર સિંહ, તો તમે શું કરશો? રણવીર સિંહનું નામ તમને યાદ આવશે? નહીં, તમને રણવીર સિંહ પોતે યાદ આવશે. તો આપણી જે ફોટોટોનિક મેમરી છે ને ભાઈ, એ બહુ સ્ટ્રોંગ છે, બહુ શાર્પ છે, તમને યાદ રહી જશે. ઘણીવાર એવું બને કે કોઈ પણ વ્યક્તિ તમને અચાનક ઘણા વર્ષો પછી મળે ને તો એ તમને એમ થશે, ત્યારે એવું થાય કે ભાઈ આ વ્યક્તિનું ઓળખું છું, મને નામ ભૂલાઈ ગયું છે. નામ ભૂલાઈ જશે, વ્યક્તિ નહીં ભૂલાય. સૂત્ર ગોખ્યું હશે તો ભૂલાઈ જાય છે, જોયું હશે તો નહીં ભૂલાય. ફરીથી રિપીટ કરું છું, સૂત્ર ગોખ્યું હશે તો ભૂલાઈ જાય છે, જોયું હશે તો નહીં ભૂલાય, એ મારી ગેરંટી છે. તો સૂત્રને વિડીયોને થોડીક વાર માટે 2-5 મિનિટ માટે સ્ટોપ કરીને સૂત્રને શાંતિથી જો. તમને જે ગમતા હોય ને એને કેમ તમે જો. હા, આપણા મમ્મી પપ્પા ભાઈ બહેન એની વાત છે, બહુ રાજી થવાની જરૂર નથી. તો એને તમે શાંતિથી કેમ આમ પ્રેમથી જોતા હોય એવી રીતે સૂત્રને પ્રેમથી જરાક જોવો. તો સૂત્રને યાર પ્રેમ કરો, સૂત્ર તમને પ્રેમ કરશે ને યાદ રહી જશે. અને જેની સાથે આપણે પ્રેમ હોય ક્યારે ભૂલાય? બરાબર? આ તો પ્રેમની વાતો કોઈ પ્રેમીઓ જાણે યાર. તો મેં તમને કીધું કે રશ્મિકા નામ યાદ ન રહે પણ રશ્મિકાનો ફોટો યાદ રહે. રશ્મિકા સીધી આવે સામે, આવે ને? એવી જ રીતે સૂત્ર કોઈ પણ, આ તો આપણે મધ્યકના સૂત્રની વાત છે, કોઈ પણ સૂત્ર છે. ઇવન આપણે વિજ્ઞાન પણ જોવાનું છે, બરાબર? તો વિજ્ઞાનની કોઈ પણ ફિગર છે, આકૃતિ છે, આને પણ આવી જ રીતે હું મારા ક્લાસમાં બાળકોને આવી રીતે યાદ રખાવું અને રહી જાય. 2-5 ને નહીં, હોશિયારને નહીં, બધાને રહી જાય. બરાબર? અને આમાં કોઈ મોટું લોજિક કે રોકેટ સાયન્સ છે નહીં. અને આ કુદરતે ભગવાને આપેલું જ છે આપણને, પણ આપણે એનો યુઝ નથી કરતા. તો હવેથી કોઈ સૂત્રને લખીને ગોખવાની જરૂર નથી, સૂત્રને પ્રેમ કરવાની જરૂર છે, સૂત્રને શાંતિથી જોવાની જરૂર છે. સૂત્ર તમને સામું આવશે, સૂત્ર સામું આવશે, સૂત્રને યાદ નથી કરવાનું, સૂત્ર સામું આવશે. ક્લિયર? ચલો
આટલું થઈ ગયા પછી હવે આપણે સૂત્રમાં તો આવી ગયા, હવે ડાયરેક્ટ દાખલામાં આવીએ. તમને મેં સ્વાધ્યાયનો બીજો દાખલો છે એનું તમને એક અત્યારે આપણે એક રીત લઈ લઈએ, આમાં પદ વિચલન રીત. બરાબર. તો આમાં જે યલો ચોકથી લખેલું છે ને ભાઈ, આમાં માત્ર રકમ છે, રકમ સિવાય કાંઈ છે નહીં. આ યલો ચોકમાં જે છે એ રકમ છે, આ રકમ આપેલી હોય, બીજું કંઈ નથી. બરાબર. સ્વાધ્યાય 13.1 નો બીજો દાખલો. દરેક દાખલા જ રીતે થશે, ખાલી હું તમને દાખલા નંબર કહી દઈશ, એમાં એચ અલગ અલગ છે એટલા માટે. તો પેલા આ સૂત્ર તો કે હવે તમને કહેશો કે સાહેબ હવે તમે મને સૂત્ર યાદ રખાઈ દીધું, હાલો. પણ હવે સૂત્ર યાદ રખાવ્યા પછી આમાં કરવું શું? બધું થઈ જાય છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સમજો. પહેલી વસ્તુ છે કે પહેલું ખાનું હંમેશા, જો હવે હું વ્હાઈટ ચોકથી લખું છું જે આપણો આન્સર થશે, પહેલી વસ્તુ તમે એ કરો કે પેલા મધ્યકનો કોઈ પણ દાખલો આવશે ને તો પહેલું ખાનું છે ને XI નું આવશે. કયું ખાનું આવશે? XI નું, જેને આપણે મધ્ય કિંમત કહીએ. કોની મધ્ય કિંમત? મારી તમારી નહીં. આપણે આ વર્ગ છે ને આને વર્ગ કહેવાય. 500 થી 520, 520 થી 540 આની વર્ગ લંબાઈ. અને આ 500 થી 520 છે તો 20 20 દરેકમાં પ્લસ થાય. જો 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100, 600. તો એનો અર્થ એમ છે કે આમાં H બરાબર તમને કંઈક આપ્યો છે ને આ H તમને જે આપ્યો છે ને અહીંયા લખું છું કે H તમને 20 આપ્યો છે. કેટલો આપ્યો છે? H 20 આપ્યો છે. બરાબર. આગળ વધીએ કે વર્ગ લંબાઈ જે આપી છે 20. બરાબર. હવે મેં તમને કીધું કે મધ્ય કિંમત કેમ મેળવવી, તો કે આ બંનેનો સરવાળો. મેં તમને કીધું ને બહુ સિમ્પલ સરવાળા બાદબાકી તમને આવડતા હશે ને તો થઈ જશે. તો 500 ને 520 નો સરવાળો લોજિકલી ડાયરેક્ટ કરવાનો, સરવાળો કરવા નહીં જતા હો, તમે નાના નથી. તો 1020 થાય ને. હવે 1020 ના તમારે 2 ભાગ પાડવાના, એટલે ભાગ્યા 2 કરી નાખવાના, કેટલા થઈ જશે? 510 થશે. હવે આ 510 આવ્યા, હવે તમારે દરેકમાં વર્ગ લંબાઈ એડ કરતા જાઓ 20 20. તો 510 માં 20 નાખો એટલે 530, 530 માં 20 નાખો તો 550, 550 માં 30 નાખો તો 20 નાખો એટલે 70, અને 570 પ્લસ 20 એટલે 590. પહેલું ખાનું XI નું છે, મધ્ય કિંમતનું છે, મધ્યકના દાખલામાં ભૂલાય નહીં. સિમ્પલ ને સ્વીટ. ચલો હવે આ થઈ ગયા પછી આપણા સૂત્રમાં તમે આવો તો પેલા કોણ આવે છે? A. પેલા કોણ આવે? A. તો હવે આમાંથી તમારે A ધારવાનો, તમને મજા. A એટલે એનો અર્થ થાય ધારેલો મધ્યક. તમે પહેલાથી ધારી લો કે અંદાજે આ મધ્યક આવશે. હવે એ મારી એવી ઈચ્છા છે કે તમે બને ત્યાં સુધી સેન્ટરમાં A ધારો, XI ના ખાનામાં. આમાં આપણે કાંઈ હલીચલી નથી કરવાની ભાઈ, આપણું નથી. હા, એ રકમ આપી છે, એમાં કાંઈ હળી હંચા કરાય નહીં. તો મારે એ અહીંયા ધારવો છે. ફરીથી કહું છું, એ તમે સેન્ટરમાં ધારશો તો વધારે મજા આવશે. ઘણી વાર એવું બને કે આ તો 5 આંકડા હતા એટલે સેન્ટર બન્યું, 6 છે સેન્ટર નહીં બને, તો સેન્ટરની 2 સંખ્યાઓ એમાં કોઈ પણ એક રાખો, મને કઈ વાંધો નથી. હવે XI ના ખાના પછી તમારું ખાનું કયું આવશે? XI ના ખાના પછી તો કે XI ના ખાના પછી તમારું ખાનું આવશે UI નું ખાનું. કયું? UI ના ખાના શું કરવાનું? તો કે સાહેબ અમને તો સ્કૂલમાં એવું કીધું UI બરાબર XI માઇનસ A ના છેદમાં H. ભૂલી જાઓ. હા, ભૂલી જાઓ. તમારે શું કરવાનું? મને વિશ્વાસ છે તમને એકડા આવડતા હશે, તો જ્યાં A લખ્યો છે ને ત્યાં તમે લખો 0 UI ના ખાનામાં, ઉપર લખો માઇનસ એકડા, નીચે લખો પ્લસ એકડા. થાય ને? કદાચ હજી ઉપર ખાનું હોય તો -3, -4, નીચે હોય તો 3 4 5. આ કર્યા બાદ હવે પછીનું તમારું જે ખાનું છે મિત્રો, આને આવૃત્તિને આપણે FI કહીએ તો તમને ખબર છે, FI એટલે આવૃત્તિ, અને રકમમાં જ આપી દીધી છે કુલ આવૃત્તિ સિગ્મા FI. ગોતવાની જરૂર નથી, નો આપ્યો તેનો બધાનો સરવાળો કરી નાખજો, 50 આવશે. રકમમાં આપણને કહી દીધા 50 કારીગરોનો મધ્યક શોધવાનો છે. હવે તમારે અહીંયા ખાનું કયું લેવાનું છે ખબર? FI UI નું. કયું? FI UI એટલે FI અને UI નો ગુણાકાર કરવાનો છે. તો FI એ UI ને કીધું અને UI એ FI ને કીધું. શું કીધું? આ એરો ખાલી તમારે તમને સમજાવવા માટે તમારે એરો નથી કરવાનો. FI એ UI ને અને UI એ FI ને કીધું હમ બને તુમ બને એક દૂजे के लिए, हम बने तुम बने एक दूजे के लिए. તો
યાદ રાખવાનું છે એક્સઆઈ ને યુઆઈ થઈ ગયા પછી એફઆઈ અને યુઆઈ નું મિલન થશે અને એફઆઈ યુઆઈ થશે. આનો અર્થ એમ થાય એફઆઈ ને યુઆઈ નો ગુણાકાર. વચ્ચે કાંઈ નિશાની નથી તો કરો ગુણાકાર. 12 દુ 24 પણ પહેલાઓ કેવા આવશે -24. તમને ખબર છે 14 એકા 14 કેવા -14. 8 ગુણ્યા 0 દુનિયાની કોઈ પણ સંખ્યા 0 સાથે ગુણાય 0 થઈ જાય. 6 એકા 6 અને 10 દુ 20. અને પ્યારા બાળકો હવે તમને ખબર પડે કે અહીંયા જે છે ને ખાનું આવશે સિગ્મા એફઆઈ યુઆઈ. સિગ્માનો અર્થ બીજું કાંઈ નહીં, કોઈ માં નથી, એ છે સરવાળો. સિગ્માનો અર્થ થાય સરવાળો. તો હવે માઇનસ માઇનસ વાળાનો અલગથી આપણે અહીંયા સરવાળો લખી નાખીએ અને પ્લસ પ્લસ વાળાનો સરવાળો લખી નાખીએ તો માઇનસ માઇનસ વાળાનો સરવાળો 24 ને 14 થઈ જાય છે -38. અમારા ગામમાં, તમારા ગામમાં એટલા જ થતા હશે. અને 20 અને 6 નો સરવાળો થાય 26, પણ એ 26 કેવો છે પ્લસ. હંમેશા આ જ પેટર્ન આવશે. પદ વિચલનની કોઈ પણ રીત આવશે મિત્રો, હંમેશા ઉપર સરવાળો માઇનસ હશે, નીચે સરવાળો પ્લસ હશે. કરવાનો સરવાળો પણ નિશાની માઇનસની રહી. આવું તમને આવડતું હશે એવું માનીનું ચાલો, બરાબર. હવે -38 અને +26 સિગ્મા એફઆઈ યુઆઈ એટલે કે આ તમે જે કાંઈ વિધિ કરીને બધાનો સરવાળો. તો -38 ને +26 એટલે થાય બાદબાકી. 8 માં 6 જાય તો 2, 3 માંથી 2 જાય તો 1 એટલે 12, પણ કેવા 12? -12. સમજાય છે કેમ -12? તો કે મોટાને માન છે ને, તમને ભાન, બરાબર, મોટાને માન. વેરી ગુડ, ચલો ક્લિયર. તો આની સિવાય એમાં કાંઈ નથી. આ થઈ ગયો બધો મસાલો આપણી આગળ. જે આ છે સિગ્મા એફઆઈ યુઆઈ, અહીંયા છે આપણી આગળ એ જ. બીજું શું જોતું હતું? તો કે ભાઈ સિગ્મા એફઆઈ, આયરો સિગ્મા એફઆઈ, એ તો કે આયરો એ. ચલો બધી કિંમત આમાં મૂકીએ. એ કેટલો છે? 550. સિગ્મા એફઆઈ યુઆઈ કેટલો છે? -12. સિગ્મા એફઆઈ 50, વર્ગ લંબાઈ 20 ની. 0 0 ગયા 550. પ્લસ અને માઇનસ. પ્લસ છે એ મેલ છે પુરુષ, માઇનસ છે એ સ્ત્રી છે. વિચારો તો પ્લસ અને માઇનસ, પુરુષ અને સ્ત્રીનો ડખો થાય, કોણ જીતે? સ્ત્રી જીતે, એટલે માઇનસ, બરાબર. 12 દુ 24, બરાબર. અને ભાગ્યા 5 તો છે જ, એટલે 24 ભાગ્યા 5. 24 ભાગ્યા 5 વાલીડાઓ તમને આવડતું હશે. અહીં કરું છું. 5 ચોક 20 વધ્યા 4, ભાગનો વાલે પોઈન્ટ મૂકીને 0. 5 8 40, 4.8. 550 -4.8. કરું બાદબાકી કઈ રીતે? અહીંયા પોઈન્ટ પછી એક આંકડો, આની પાસે પોઈન્ટ પછી એક આંકડો નથી, રિસાઈ ગયો તો આપણે આપી દીધો કે ભાઈ જા તું જીલે આપણી જિંદગી. 550.0. આની આગળ એક આંકડો છે તો આને આપી દેવાનો એક આંકડો. કયો આપો? 0 -4.8. પોઈન્ટની નીચે પોઈન્ટ રાખો. 0 માં 8 ન જાય તો અહીંયા 10 આવશે, અહીંયા 9 આવશે, અહીંયા 4 આવશે. 10 માંથી 8 જાય તો 2, 9 માં 4 જાય તો 5, અહીંયા 54 ના 54. 545.2. લ્યો, આ દાખલાને તમને 4 માર્ક મળે. કેટલા? 4 માર્ક. સમજાય છે? તો આની સિવાય વિશેષ કાંઈ નથી. ક્લિયર? હવે આપણે જે કાંઈ સાદુરૂપ કર્યું હતું ને રફમાં, એને હું પૂછી નાખું છું એટલે આખો દાખલો તમને મસ્ત ક્લિયર દેખાય છે ને. ઇઝી. કદાચ ક્યાંય તમને આમ લાગે કે અટવાઓ છો તો તમારે ફરીથી રિપીટ આપી જોઈ લેવાનું, બરાબર. એટલે નવવામાં ભાઈ કાંઈ નથી, બરાબર. જેટલું તમે જાગીને જોશો એટલી મજા આવશે. કાંઈ છે ને અઘરું, તમે જેટલું મગજમાં ઘૂસેડ્યું છે બધું કાઢી નાખો. ગણિત અઘરું નથી. તો આ તો આપણે માત્ર ને માત્ર મધ્યકની રીત જોઈ, પણ આને પ્રેક્ટિસ, આનો આ દાખલો પ્રેક્ટિસ કરવો જરૂરી છે. સાથે સાથે આખું સ્વાધ્યાય 13.1 મેં તમને કીધું તું કયો એક દાખલો છે કે જેમાં તમારે એ રીત નહીં ચાલે? તો કે ભાઈ એક જેમાં વર્ગ લંબાઈ અલગ અલગ છે, એટલે 0 6 6 10 10 14. દાખલા નંબર 8 આ નહીં ચાલે આ રીતથી, બરાબર. એમાં ડીએની રીત આવશે, પણ આ રીત ઓલમોસ્ટ પૂછાતી નથી. નહીં જ પૂછાય એવું નથી કહેતો, પણ નથી પૂછાય છેલ્લા 5 પેપરમાં, બરાબર. અને એક ખૂટતી આવૃત્તિ બાકી રહી, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. પણ આ હતું ગણિત, બરાબર. ગણિત છે ને, ગણિત ગમત છે યાર, બહુ મજા આવે ગણિતમાં. એકવાર ગણિતમાં મજા આવવા મળશે ને પછી બધા સબ્જેક્ટ તમને આમ ગણિત જેવી મજા નહીં આવે. એમ તમને આમ થાય ગણિત સાહેબ ગણે રાખવું 2 કલાક 4 કલાક.
તો આવા ને આવા જો તમારે દરેક ચેપ્ટરના એક ટોપિક, મેથ્સના દરેક ટોપિક આવી રીતે તમારે સરસ રીતે જો કરવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર અમારી એપ્લિકેશન, પ્લે સ્ટોરની એપ્લિકેશનની લિંક આપેલી છે. આ એપમાં જાઓ, એપ વિઝિટ કરો શાંતિથી, બરાબર. એમાં ડેમો લેક્ચર્સ આપેલા છે, એ જોઈ લો. માનો કે ધોરણ 10માં છો તમે, તો મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ અને એસએસ, અને એ મજાની વાત એ છે સાયન્સ હું જ લઉં છું, બરાબર. તો આના બધાના પહેલાં ડેમો જોઉં, પરચેસ કરો એવું નથી કહેતો ભાઈ, ડેમો જોઉં. મજા આવે એમ લાગે કે આ સાહેબ છે ભાઈ, આમાં મજા આવશે, આ બધા ટોપિક સમજાઈ જશે આની આ સર આગળ, અને અમારું રિઝલ્ટ આનાથી ડેફિનેટલી જો સુધરશે તો એ કોર્સ તમે પરચેસ કરો. કોઈ પણ પ્રકારની ઇન્ક્વાયરી હોય તો આ વિડીયોમાં તમને નંબર આપેલો હશે, બરાબર. એ ઇન્ક્વાયરી નંબર ઉપર તમે કોલ કરી શકો. કદાચ તમારે 1 to 1 કંઈ કન્વર્ઝેશન કરવો છે તો એમાં પણ તમે નંબરમાં કોલ કરો, એટલે તમારા જે કંઈ ડાઉટ હશે આપણે સોલ્વ કરશું કોર્સના રિગાર્ડિંગ, બરાબર. પણ સાથે મળીને મારી એવી ઈચ્છા છે કે આપણે સાથે મળીને સરસ મજાની રીતે તમારું 10મું ધોરણ ક્લિયર થાય, અને બહુ સારી રીતે એમ તમે જે કંઈ ધારીને બેઠા છો એની કરતાં હું તમારા માટે બહુ સારું ધારીને બેઠું, બરાબર. તો મિત્રો, લક્ષ એકેડમી દામનગર નામની પ્લે સ્ટોરમાં એપ્લિકેશન છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જ જશે, બરાબર. તમને મજા આવી હોય તો આ વિડીયો, મજા આવી હોય તો શેર કરવાનું નથી કહેતો, મજા આવી હોય તો આ વિડીયોને શેર કરજો, બને એટલો શેર કરજો. ક્યાંક એવું બને કે આંગળી ચિંધેનું પુણ્ય, એટલે તમને એનું જે પુણ્ય છે એ મળી જાય. જે કદાચ ડૂબવાના હોય એને કદાચ મારી લીધે એ તરી જાય, આવું પણ બને, બરાબર. બાકી તો આપણી ચેનલ છે, આવા ને આવા નવા વિડીયો, નવા કોન્સેપ્ટ, સૂત્રોની નવી ટેકનિક્સ, થોડીક બીજી પણ અધર વાતો આપણે આ ચેનલમાં મૂકતા હોઈએ છીએ. તો મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બીજાને વધુમાં વધુ શેર કરજો. આજ માટે આટલું રાખીએ, નેક્સ્ટ વિડીયોમાં મળશું. ધન્યવાદ.